નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, હાલના સમયમાં દરેકના માટે અને દરેકના દિમાગમાં એક જ સવાલ છે કે આપણું સ્ટોક માર્કેટ કેમ સતત ઘટી રહ્યું છે. તો આમાં કોઈ કહેશે કે ફોરેન ઇન્વેસ્ટરો સતત વેચી રહ્યા છે, માટે માર્કેટ સતત ઘટી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે ફોરેન ઇન્વેસ્ટરો કેમ સતત સેલિંગ કરી રહ્યા છે. જેને નોન સ્ટોપ કહેવાય તે પદ્ધતિએ સેલિંગ કરવાનું રીઝન શું છે, કારણ શું છે. જો આપણે વૈશ્વિક લેવલે બારીકાઈથી વસ્તુ સ્થિતિનો અભ્યાસ કરીએ તો આ ઝીણવટભર્યા અભ્યાસની નજર સામે 2 થી 3 મેજર કારણો સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. તો પહેલું કારણ છે સોનામાં તેજી. આમ તો આપણે ત્યાં સામાન્યપણે એવું કહેવાય છે કે સ્ટોક માર્કેટમાં ડાઉનફોલ આવે એટલે રોકાણકારો સોનાને સલામત રોકાણ સમજીને સોના તરફ વળતા હોય છે. પરંતુ હાલના સમયમાં તો એવું બની રહ્યું છે કે સોનામાં તેજી જોઈને રોકાણકારો સોના તરફ વળી રહ્યા છે. શેર માર્કેટમાં મંદી જોઈને સોના તરફ વળી રહ્યા છે તેવું નથી. ભારતીય શેર બજારમાંથી જે વિદેશી રોકાણકારો રૂપિયા અથવા ડોલર ખેંચી રહ્યા છે તે ખાસ કરીને 2 થી 3 પાર્ટમાં વહેંચાઈ રહ્યા છે, જેમાંનો એક હિસ્સો સોનામાં ઇન્વેસ્ટ થઈ રહ્યો છે વૈશ્વિક લેવલે. અને તેના કારણે તો ગોલ્ડમાં આગ ઝરતી તેજી છે અત્યારે. અને આ ગોલ્ડની તેજી પણ એક ચોક્કસ લેવલે ટોપ બનાવશે, ત્યાર પછી તેના પણ રિએક્શનો આવવાનું ચાલુ થઈ જશે. અને હવે આપણે જો બીજા હિસ્સાની વાત કરીએ તો વર્તમાન સમયમાં એવા પ્રકારના સમીકરણો ઊભા થયા છે કે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી આવી અને ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા થઈ બીજી વખત એટલે કે 47માં રાષ્ટ્રપ્રમુખ બન્યા. અને આ ટ્રમ્પ સાહેબના ખાસ નજીકના ટેકેદાર ગણાતા એલન મસ્ક છે તે તો દુનિયા આખી જાણે જ છે. હવે જો આ બંને વ્યક્તિ માટે આપણે કહેવું હોય તો સીધું નહીં તો આડકતરી રીતે પણ વિશ્વ આખાના સૌથી પાવરફુલ વ્યક્તિમાંથી આ બંને વ્યક્તિ ગણાય છે. અને આવા મોટા પ્રભાવશાળી માણસો જે કહે અથવા કરે તેના મોટાભાગનો માનવ સમૂહ અને સમુદાય અનુસરતો હોય છે. હવે વાત એલન મસ્કની કરીએ અથવા ટ્રમ્પ સાહેબની કરીએ, પરંતુ આ બંને શક્તિશાળી અને પાવરફુલ માનવ ક્રિપ્ટોકરન્સીને પ્રોત્સાહન પણ આપી રહ્યા છે અને પ્રમોટ પણ કરી રહ્યા છે. અને હ્યુમન મેન્ટાલિટી એવી છે કે જરા પણ નવું દેખાય અથવા ફાયદો દેખાય એટલે કંઈ પણ વધારે વિચાર્યા વિના આખો માનવ સમુદાય તેના તરફ વળી જતો હોય છે. હમણાં નવી આવેલી ગેમ એવિએટર ગેમની જેમ આ એવિએટર ગેમની થોડી આડી વાત કરી લઈએ તો આ ખરેખર એક ગેમ જ છે જેને આપણે દેશી ભાષામાં તો જુગાર કહેવાય. પરંતુ તેની આવતી જાહેરાત તો જુઓ તમે. હવે કોઈને કામ નહીં કરવું પડે, કોઈને મહેનત નહીં કરવી પડે અને સારા એવા રૂપિયા માત્ર ગેમ રમીને કમાઈ શકશે. કડિયાને મકાન નહીં ચાણવું પડે, શિક્ષકને ભણાવવા નહીં જવું પડે, મજૂરને મજૂરી નહીં કરવી પડે. અને વળી પાછું આવી બધી વાત મોટા મોટા સેલિબ્રિટીઓ સમજાવે છે. હવે વાત કરીએ ક્રિપ્ટોકરન્સીની, તો એક મોટો સમુદાય જ્યારે એક જગ્યાએથી એક સાથે બીજી જગ્યાએ જાય ત્યારે તેની મૂળ જગ્યાએ એક ચોક્કસ ટાઈમ માટે એક વેક્યુમ સર્જાતું હોય છે. અને હાલના સમયમાં આ વેક્યુમ સર્જાનું છે સ્ટોક માર્કેટમાં. અને ક્રિપ્ટોકરન્સીમાં અવાસ્તવિક તેજી ભડકે બળી રહી છે. પરંતુ નજીકના ભવિષ્યમાં આ બબલ ફૂટશે, ફુગ્ગો ફૂટશે એ હકીકત છે. કારણ કે જેમાં નવું નિર્માણ થતું નથી, ક્રિએટ થતું નથી, કશું ઉત્પાદન થતું નથી, તે લાંબો સમય ચાલે જ નહીં. આ બધું થયા પછી વિદેશી રોકાણકારોની નજર પણ પાછી તેની મૂળ જગ્યા તરફ આવશે. કારણ કે આપણું સ્ટોક માર્કેટ શાશ્વત છે, શાશ્વત હતું અને શાશ્વત રહેશે. સ્ટોક માર્કેટ માત્ર એક વ્યવસ્થા છે, તેની પાછળ આખું ઉદ્યોગ જગત ઊભું છે, માટે શાશ્વત છે. બાકી બબલ ફૂટવાનું તો લેમન બ્રધર્સનું પણ ઉદાહરણ આપણી નજર સામે છે. હવે વાત રહી ક્રૂડ ઓઇલના ભાવની, તો ટ્રમ્પ સાહેબે તો શપથ લીધાની સાથે જ પોતાની પહેલી જ સ્પીચમાં જાહેરાત કરી દીધી છે કે અમેરિકાની ધરતીના પેટાળમાં ખનિજ તેલનો જે વિપુલ જથ્થો છે તેને બહાર કાઢી દુનિયાની બજારમાં વેચવામાં આવશે. તો તેનું રિએક્શન પણ
આપ સમજી ગયા હશો. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.